હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 6 માર્ચ 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરી દઈશું. પણ હા, એ પહેલા એક રિક્વેસ્ટ, મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને લિંક શેર કરજો, જેથી કરીને એમને પણ કોઈ માહિતીથી બહાર ન રહી જાય અને આવનારી જીપીએસસીમાં તમને પણ આ મદદ મળી રહે. કરંટ અફેર્સ એટલે સૌથી અગત્યનો ટોપિક, રાઈટ? તો ચાલો શરૂ કરી દઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધાનું ઉદ્ઘાટન સમારોહ ક્યાં યોજાયો? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી જામનગર. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ગાંધીનગર. ગાંધીનગર ખાતે અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. હજુ આમાં બહુ ઓછી ડિટેલ્સ આવી છે, પરંતુ જેવી આવશે એવી હું તમને વધારે પ્રોવાઈડ કરીશ. રાઈટ? તો 13 રાજ્યો ભાગ લેશે, 12 રિજિયોનલ સ્પોર્ટ્સ બોર્ડ ભાગ લેશે, 4 યુટી લેશે, યુટીના 29 ટીમો ભાગ લેશે, એટલે ટોટલ બધી થઈને 29 અલગ અલગ ટીમો હશે, એ ભાગ લેશે અને ટોટલ ખેલાડીઓ કેટલા રહેશે? 409. અને એમાં અધિકારીઓ પણ ભાગ રહેશે. રાઈટ? 5મી માર્ચથી 7 માર્ચ સુધી યોજાશે, જેનું ઉદ્ઘાટન કોના હસ્તે કર્યું છે? તો અધિક સચિવ જે છે કમલ દયાણીના હસ્તે કરવામાં આવ્યું છે. રાઈટ? તો ચાલો, તમારો એક પોઈન્ટ ક્લિયર થઈ ગયો. તો કદાચ તમને આ બહુ જ ઓછો જોવા મળે છે અને આ ઇન્ફોર્મેશન મેં ગુજરાત સરકારનું જે ટ્વિટર એકાઉન્ટ છે ઓફિશિયલ, એની ઉપરથી મેં આ માહિતી તમને લઈને મૂકી છે. બરાબર? તમે ઈચ્છો તો તમે ત્યાં જઈને ચેક પણ કરી શકો છો અને ત્યાં વધારે ડિટેલ હશે એટલે હું તમને વધારે ડિટેલ્સ પણ પ્રોવાઈડ કરાવી દઈશ. જો અહીંયા મેં ઓપ્શન ક્વેશ્ચનને રિપીટ કરીને ફરીથી ડાર્ક અક્ષરમાં આપી દીધું છે. અહીંયા ખોટું લખાઈ ગયું છે, એ ગાંધીનગર આવશે, હું તમને રાઈટ કરી દઈશ. બરાબર? તરણ સ્પર્ધા છે એટલે આપણને એમ લાગે કે ના. રાઈટ? ચલો, ગુજરાતમાં સેમી કનેક્ટ સમિટ 2025 ક્યાં યોજાશે? બોલો. તમને ખબર છે ને આપણે સેમી કન્ડક્ટરમાં આગળ છીએ, ધોલેરા ખાતે. યાદ હોય તો મને કહેજો. રાઈટ? તો અહીંયા આપણો જવાબ આવશે ફરીથી ગાંધીનગર. તો આ મિશન, આ સમિટ વડાપ્રધાનના સેમિકોન વિઝનથી પ્રભાવિત છે. સેમી કન્ડક્ટર મિશન. રાઈટ? યાદ છે ને? મહાત્મા મંદિર ખાતે 5મી માર્ચથી 7 માર્ચ સુધી યોજાશે. એમાં પ્રવચન કોણ આપશે? સૌથી પહેલા ઉદ્ઘાટન થશે ત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવચન આપવામાં આવશે. એમાં જાપાનની કંપની, ન્યુઝીલેન્ડની કંપની, એ બધાએ ભાગ પણ લીધો છે ને એમની સાથે એગ્રીમેન્ટ પણ કર્યા છે. પરંતુ એની ડિટેલ જ્યારે એના ઓફિશિયલ એકાઉન્ટ પર આવશે એ પછી મૂકી દઈશ તમને. બરાબર? તો જેબિલ, જાપાનની જેબિલ કંપની છે, સેમી કન્ડક્ટર અંગે કામ કરે છે, તો એના માટે એની સાથે પણ એમઓયુ કર્યા છે, એ પણ તમે યાદ રાખજો. બરાબર? જાપાનની જેબિલ કંપની. કદાચ સીધો તમને વન લાઇનર પૂછી લે કે જેબિલ કંપની ક્યાંની છે. બરાબર? પછી વર્લ્ડ ઓબેસિટી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. વર્લ્ડ ઓબેસિટી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 3 માર્ચ, 4 માર્ચ, 8મી માર્ચ કે એક પણ નહીં? બોલો. તમને ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો. તો અહીં આપણો જવાબ આવશે 4 માર્ચ. 4 માર્ચે વર્લ્ડ ઓબેસિટી દિવસ, એ સિવાય નેશનલ સેફ્ટી ડેઝ પણ ઉજવવામાં આવે છે. રાઈટ? તો સૌથી પહેલા 3 માર્ચ એટલે વન્યજીવ દિવસ. રાઈટ? વાઇલ્ડ લાઈફ એનિમલ ડે. રાઈટ? 8 માર્ચ એટલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે અને 4 માર્ચ એટલે વર્લ્ડ સેફ્ટી ડે પણ ઉજવવામાં આવે છે અને વર્લ્ડ ઓબેસિટી ડે. તો કેમ ઓબેસિટી ડે ની આટલી ચર્ચા છે? તો હાલમાં જ વડાપ્રધાન મોદી દ્વારા આ અંગે ચર્ચા કરવામાં આવી હતી એમની મન કી બાતના એપિસોડમાં. રાઈટ? એટલા માટે. તો 2015 થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. ક્યારથી? તો 2000 દિવસથી. ઓબેસિટી, મોટાપા. રાઈટ? જે ઓવરવેઇટ હોય છે એના માટે. આ વર્ષની થીમ શું છે? ચેન્જિંગ સિસ્ટમ, હેલ્ધીયર લાઈફ. રાઈટ?
ચેન્જિંગ સિસ્ટમ હેલ્ધીયર લાઈફ્સ આ વર્ષની થીમ છે. ફ્રેન્ડ્સ, દિવસ કયો છે, એ દિવસની થીમ, એ દિવસ કોના દ્વારા ઉજવવામાં આવે છે, એ દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે, આ વર્ષે કયું સંસ્કરણ છે, એ બધી જ માહિતી બહુ મેટર કરે છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે, રાઈટ? તો એટલી ડિટેલ્સ તો ખબર હોવી જ જોઈએ. તો ગુજરાતના મુખ્યમંત્રી પીએમ નરેન્દ્ર મોદીનો મંત્ર એમણે જ્યારે આપ્યું હતું મન કી બાત વાત કરી, એમાં ઓબેસિટી વિશે વાત કરી, તો એમણે તંદુરસ્ત જીવનનો ધ્યેય અપનાવીએ, મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવીએ, બરાબર? એમાં ઓબેસિટી વિશે ચર્ચા કરી હતી કે ઓબેસિટી શરીરને કેટલા બધા રોગોનું ઘર બનાવે છે અને આપણા ભારતમાં અત્યારે ઓબેસિટી વધી રહી છે, એ વિશે અમે ચર્ચા કરી હતી. તો ગુજરાતના મુખ્યમંત્રીએ આ મંત્ર અપનાવ્યો છે. એમની જે મેઇન ધ્યેય છે એને લઈને તંદુરસ્ત જીવનનું ધ્યેય અપનાવીએ, મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવીએ. આપણું કદાચ તમને એક્ઝામમાં કોઈ પેપર સેટર એવો હોય કે થોડુંક ફેરવીને પૂછે તો તમને એમ પૂછી શકે કે ગુજરાત ઓબેસિટી દૂર કરવા કયા મંત્ર સાથે કામ કરે છે, તો કયો અભિગમ અપનાવ્યો છે, કયો મંત્ર અપનાવ્યો છે, તો તમને આ લાઇનર પૂછી શકે છે. આ લાઈન તો તમે એમાં ઓફિશિયલી લખી શકો છો કે હા ભાઈ ઓપ્શન એ, ઓપ્શન બી કે ઓપ્શન સી તમને આપ્યું હોય તો. ઇવન તમારી વન લાઇનર જે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે એસટીઆઈ ની, એમાં પણ પૂછે ગુજરાત વિશે, ગુજરાતનું ઓબેસિટી વિશે શું કરવા પગલા ભરી રહ્યું છે, તો તમે સૌથી પહેલા આ લાઈન લખીને શરૂઆત કરી શકો છો કે આ અભિગમ સાથે ગુજરાતની સરકારે માનનીય ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં આ અભિયાન શરૂ કર્યું છે વર્લ્ડ ઓબેસિટીને દૂર કરવા માટે. અને પછી એના કારણો, ચાલો આગળ વધીશું. જુઓ, અરે મેદસ્વીતા સામે ગુજરાતનો જંગ, આવો સૌ સાથે મળીને સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવીએ, બરાબર છે? જો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતાથી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા આહવાનને ઝીલી લઈએ. સ્વસ્થતા સાથેના નિયમોનું પાલન કરી સ્વાસ્થ્ય સાથેના નિયમોનું પાલન કરીને સ્થૂળતાને દૂર ભગાવીએ. તો યોગ, વ્યાયામ કરવું, તેલનો ઓછો ઉપયોગ કરવો, સંતુલિત આહાર લેવો, માનસિક સ્વાસ્થ્ય સાચવવું, સાયકલિંગ કરવું, એ બધા જ એના ઓબેસિટી દૂર કરવાના ઉપાયો છે. #ઓબેસિટી ફ્રી ગુજરાત, સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત આવી ગયું. જો છે મેદસ્વીતાથી હૃદયના રોગ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન જેવી બીમારીઓની સંભાવના વધી જાય છે. તેનાથી આ તો ઉપાયો તો તમને મેં કહી દીધા. ભારતમાં મોટાપો એક મોટી સમસ્યા બની છે, રાઈટ? રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ, રાઈટ, એના સર્વેક્ષણ અનુસાર ક્યારનો છે તો 2019 થી 21 સુધીનો 24% મહિલાઓ અને 23% પુરુષો ઓબેસિટીથી પીડિત છે. ટકાવારીમાં પૂછે તો 6.4 અને 6.4 બંને. 5 વર્ષથી ઓછી આ ઉંમરના બચ્ચાઓ કેટલા છે? 5 વર્ષથી ઓછી ઉંમરના એવા બાળકો જે ઓબેસિટીથી પીડિત છે તે 3.4%. આ આંકડાઓ યાદ રાખજો. જીપીએસસી માટે આંકડાઓ એક મહત્વનો ભાગ ભજવે છે, બરાબર? એટલા માટે જ મેં તમને ડાયરેક્ટ એનું જે ઓથોરાઇઝ એકાઉન્ટ છે એના ઉપરથી તમને મેં આ માહિતી પ્રોવાઈડ કરી છે, રાઈટ? એટલે ખોટી હોઈ પણ ના શકે. પછી તમારે આગળ વધવાનું કે શું આવશે? ઉત્તરાખંડ વિશે, ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન અને ગેરસેન, રાઈટ? 2 રાજધાની છે ઉત્તરાખંડની, એ યાદ રાખી લેજો. હવે આપણે થોડાક ઝૂમમાંથી પાછા રેગ્યુલર સ્ક્રીન પર આવી જઈએ. ઉત્તરાખંડની રાજધાની કઈ છે? ગેરસેન, યાદ રાખજો. ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ વચ્ચે નવા રોપવેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. તે કેટલા કિલોમીટર લાંબો છે? બોલો. ઓપ્શન એ 10 કિલોમીટર, ઓપ્શન બી 12.9 કિલોમીટર, ઓપ્શન સી 15 કિલોમીટર કે એક પણ નહીં? બોલો.
તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી 12.9 કિલોમીટર લાંબો છે. સોનપ્રયાગ થી કેદારનાથ વચ્ચે રોપવે બનશે, રાઈટ. સોનપ્રયાગ થી કેદારનાથ વચ્ચે રોપવે બનશે, જેથી ત્યાં જવું સરળ થશે. લગભગ ત્યાં જતા માટે બાય રોડ તમે જાઓ તો કેટલો લાગે છે સમય? 8 થી 9 કલાક, જે 36 મિનિટમાં પૂરો થશે. એક દિવસના લગભગ 18,000 મુસાફરો લઈ જવાની ક્ષમતા ધરાવે છે. કેટલી? 18,000 મુસાફરો. આ યોજના ડેવલપ કરવા માટે 4,081.25 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આમ તો પર્યાવરણવિદો ના પાડી રહ્યા છે, કારણ કે રોપવે બને એટલે તોડફોડ થાય, પથ્થરોને તોડવામાં આવે અને એ પર્યાવરણને નુકસાન કરે, રાઈટ. એટલા માટે એનડીઆરપી એટલે આ યોજના હેઠળ જ એને ડેવલપ કરવામાં આવ્યું છે, રાઈટ. તો એનડીઆરપી એટલે એનઆરડીપી એટલે તો નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રાઈટ. નેશનલ રોપવેઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેથી કરીને પ્રવાસીઓ તો ના કહેવાય, શ્રદ્ધાળુઓને સરળતા રહે એ માટે, રાઈટ. ક્લિયર થઈ ગયું? જો હવે આપણે પ્રૂફ જોઈ લઈશું. કેબિનેટ અપ્રૂવ્સ અ રોપવે પ્રોજેક્ટ ફ્રોમ સોનપ્રયાગ ટુ કેદારનાથ. બેનિફિટ્સ ટુ પ્રોવાઇડ કન્વીનિયન્સ એન્ડ એન્હેન્સ લાસ્ટ માઇલ કનેક્ટિવ ટુ કેદારનાથ પિલગ્રીમ્સ, રાઈટ. કેદારનાથના જે શ્રદ્ધાળુઓ છે એને બહુ સરસ રીતે સરળતાથી સફર કરી શકે એમની સુવિધા મળશે. To reduce the travel time in a one direction from about 8 to 9 hours to about 36 minutes. એટલે કે 8 થી 9 કલાકની મુસાફરીને 36 મિનિટમાં પૂરી કરશે. એટલે વિચારી શકો છો કે કેટલું ઈઝી થઈ જશે. 12.9 કિલોમીટર લોંગ રોપવે પ્રોજેક્ટ અંડર એનઆરડીપી પર્વતમાલા પરિયોજના, રાઈટ. પર્વતમાલા પરિયોજના. પ્રોજેક્ટ કોસ્ટ 4,081 કરોડ પ્લસ. હવે આ જોઈ લો, અહીંયા સિમ્બોલ, રાઈટ. કેબિનેટ નું છે, અહીંયા આપેલું જ છે, રાઈટ. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ, રાઈટ. હવે કેરિંગ કેપેસિટી તો 18,000 પેસેન્જર્સ પર ડે, રાઈટ. આ સિવાય બીજો રોપવે પણ બનવાનો છે. ક્યાં? તો ત્યાં જ બીજો રોપવે પણ આ યોજના હેઠળ બનશે. કયો? તો હેમકુંડ સાહિબજી વચ્ચે બનશે. એની કેપેસિટી પણ 1 કલાકમાં 11,000 પેસેન્જર, જે 12.4 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. સમજાય છે ને ફ્રેન્ડ કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે નેક્સ્ટ, આ ઇકોનોમિક્સ નો ક્વેશ્ચન થઈ ગયો. માર્ચ 2025 સુધી કેટલી નવરત્ન કંપનીઓ છે? બોલો. તો 14. ઓપ્શન એ 14, ઓપ્શન બી 26, ઓપ્શન સી 20, ઓપ્શન સી 25. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી 26 નવરત્ન કંપની છે. મહારત્ન કંપની કઈ છે? કેટલી છે? તો 14 છે. અને છેલ્લી હાલને મહારત્નનો દરજ્જો મળ્યો હતો. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને મહારત્નનો દરજ્જો મળ્યો હતો. અને અત્યારે જે 26મી બની, તો 25 અને 26 બે એક સાથે બની છે. તો એ બંને નવરત્ન કંપની બની છે. તો એ બે કંપની કઈ છે? તો બંને રેલવેની છે. આઈઆરસીટીસી અને આઈઆરએફસી નવરત્ન કંપની છે. એટલે હાલમાં નવરત્ન કંપની તાજેતરમાં કે માર્ચ 2025 સુધી નવરત્ન કંપની કેટલી છે? તો 26. અચ્છા, મહારત્ન કંપની અને આ દરજ્જો કોણ આપે છે? તો નાણાં મંત્રાલય આપે છે, અથવા તો એની હેઠળ આવતું ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ દ્વારા આપવામાં આવે છે આ દરજ્જો, જેથી એ સીપીએસયુ પબ્લિક સેક્ટર કંપની બને છે, રાઈટ. હાલ એ સૌથી છેલ્લી મહારત્ન કંપની બની, જે 14મી કંપની છે. ક્લિયર થઈ ગયું તમારું ફ્રેન્ડ્સ? બધા ડાઉટ્સ? મજા આવે છે ને? મારો વિડીયો ગમતો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ કન્ફ્યુઝન ના કરો ને, થોડુંક લાઈક પણ કરો. ચાલો. 97માં ઓસ્કાર એવોર્ડમાં અનોરા મૂવીને 5 કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. તેના ડિરેક્ટર સીન બેકર છે. માઇકી મેડિસનને આ મૂવી માટે શ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. એડિયન બ્રોન્ડીને શ્રેષ્ઠ ડિરેક્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. અને જે સીન બેકર છે એમને દિગ્દર્શન માટે મળ્યો છે. બરાબર છે. પછી 2024-25
જે વિદર્ભ ટ્રોફી રણજી ટ્રોફી રમાઈ વિદર્ભ તો ટીમ છે, રણજી ટ્રોફી રમાઈ એમાં વિનર કોણ હતું તો વિદર્ભ કેરળને હરાવીને આ ટાઇટલ એને જીત્યું હતું. આ સૌથી જૂની ટ્રોફી છે, રાઈટ? આ સૌથી જૂની ટ્રોફી છે અને લગભગ 90મું સંસ્કરણ છે. એમાં મુંબઈ સૌથી વધારે વાર જીત્યું છે, 42 વાર. કેટલી વાર? મુંબઈ 42 વખત આ ટ્રોફી જીતી ચૂક્યું છે. ક્લિયર? અને વિદર્ભનું આ ત્રીજું ટાઇટલ છે, એ ત્રીજી વખત આ ટાઇટલ જીતી રહ્યું છે. તો 2024-25 સુધી રણજી ટ્રોફી કેરળને હરાવીને હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. કોણ જીત્યું છે નથી પૂછતા ઘણી વખત. ટ્રેન્ડ એવો ચેન્જ થયો છે કે કોને હરાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું છે. તો યાદ રાખજો, કેરળ. અને અથવા તો વિધાન વાક્યમાં પણ તમને ગોળ ગોળ ફેરવીને પૂછી લે. મહારત્ન કંપની માટે તમારે ખ્યાલ છે એનો ક્રાઇટેરિયા શું હોય છે? મહારત્ન કંપનીનો એ તમને ખ્યાલ હોય તો મને કમેન્ટ કરજો, અને ના હોય અને તમારે એની માહિતી જોઈતી હોય તો મને કહેજો. હું તમને ટેબલના ફોર્મમાં એ પ્રોવાઈડ કરી દઈશ, જેથી કરીને તમારે પણ બહુ જ સરળતાથી એની માહિતી એક સાથે દિમાગમાં ફિક્સ થઈ જશે. અને તમને મજા આવતી હોય ને ફ્રેન્ડ, તો એક લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો અને સજેસ્ટ પણ કરજો. અને આ બધું જ ડેટા હું મોસ્ટલી જે ઓફિશિયલ એના ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ હોય છે સરકારના, એમાંથી જ હું તમને લાવીને આપું છું. એટલે ખોટી હોવાની તો કોઈ સંભાવના જ રહેવાની નથી. માની લો કે તમારો આન્સર ક્યારેક ખોટો આવ્યો તો તમે એની ઓફિશિયલ સાઇટનો ડેટા લઈને એને ચેલેન્જ કરી શકો છો. બરાબર છે ને ફ્રેન્ડ્સ? તો બસ આજ માટે આટલું જ રાખીશું. ફરીથી નવી માહિતી સાથે કાલે મળીશું, રાઈટ? તો બસ મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને હા, આ વિડીયોની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. મારા ઓફિશિયલ ટ્વિટર હેન્ડલનું મેં એકાઉન્ટ શેર કરેલું છે, એ સિવાય મારું વોટ્સઅપ એકાઉન્ટ શેર કરેલું છે, રાઈટ? મારી ચેનલનું. તો એ બધું જ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો બસ આજ માટે આટલું જ. ફરી કાલે મળીશું. બાય ફ્રેન્ડ્સ, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.